કેમ છો મિત્રો? તો આજે આપણે પાછા આવી ગયા છે એક નવા વિડીયોના અંદર. તો તમારું આપણું આ નવા વિડીયોની અંદર સ્વાગત છે મિત્રો. અત્યારે ટાઈમ થાય છે 6:15 અને આપણે આજે જવાના છીએ ભુજ. જે સાંજના સમયે આપણે ભુજ જવાના છીએ. ભુજ જવાનું કારણ છે આપણું કપડાં લેવા માટે. તો કોની સાથે જવાના છે, કોની સાથે નથી જવાના, તે બધું તમે બ્લોગના અંદર કન્ટિન્યુ બના રહ્યો તો તમને બધી ખબર પડી જશે કે આપણે કોની સાથે જઈએ છીએ. મિત્રો, મારી એક બીજી પણ ચેનલ હતી જેમાં હિન્દીમાં બ્લોગ બનાવતો હતો અને એમાં પ્રોપરલી આપણી હિન્દી નથી, આપણે થોડીક એમાં ક્યારેક ગુજરાતી શબ્દ આવી જતા હતા. કેમ કે આપણે તમને તો ખબર જ હશે કે આપણા ગુજરાતમાં જે આપણા ફેમિલીમાં આપણે ગુજરાતી બોલતા હોઈએ તો કોઈક શબ્દ હોય આપણે જો બ્લોગના અંદર ગુજરાતીમાં આવી જતા હતા. એના માટે પછી એ તો ઠીક છે, બધું ચાલતું હતું, બટ પછી ઘણા બધા લોકોની એવી પણ રિકમેન્ડ હતી કે તમે ગુજરાતીમાં પણ બ્લોગ બનાવો. તો પછી મેં હવે ગુજરાતીમાં પણ બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. પણ તમે જો સપોર્ટ કરશો તો આપણે ગુજરાતીમાં કન્ટિન્યુ બને રહેશું, બરાબર ને? તો તમે જેટલો થાય એટલો સપોર્ટ કરજો. તમે આપણા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઇક કરજો. ગામના માણસો જ્યાં ત્યાં કચરો નાખે છે. આપણે જલ્દી રસ્તા ઉપર પહોંચીએ કેમ કે ઇકો આવે છે, એમાં આપણે જવાનું છે. મિત્રો, આપણે આવી ગયા રસ્તા ઉપર, પરંતુ હજી ઇકો નથી આવી. તો ઇકો આની બાજુથી જ આવવાની છે. અને મિત્રો, આપણે સાંજના સમયે જઈ રહ્યા છીએ, તો આવતા આપણે પાછી રાત થઈ જશે. મિત્રો, આપણે બેસી ગયા છીએ ઇકોમાં અને નીકળી પડ્યા છીએ. મિત્રો, આપણે ભુજમાં આવી ગયા છે, પણ તો આપણે ક્યાં જવું એ કાંઈ ક્લિયર નથી. તમે જોઈ શકો છો આપણે અહીંયા ફોરવેલ લેવા આવશું ક્યારેક. તો હમણાં જઈ રહ્યા છીએ હવે અને કન્ટિન્યુ બ્લોગના અંદર બને રહો. તો ક્યાં જઈએ છીએ એ બધું તમને ખબર પડી જશે. આપણે જોઈ લીધી આ મોટી બિલ્ડિંગ. ભુજમાં જે એક આ જ મોટી બિલ્ડિંગ છે જે જર્જિત છે અને ભૂકંપના સમયે આ તૂટી ગઈ છે થોડી ઘણી. તો આમાં કોઈ પણ માણસો રહેતા નથી, બંધ પડી છે. જોઈ શકો છો ભુજની મોટામાં મોટી બિલ્ડિંગ. ભુજના અંદર બિલ્ડિંગ બનાવવાનું અલાવ નથી, પરંતુ પહેલાંની જૂની બિલ્ડિંગ પડી છે આ, જો તમે. મિત્રો, આપણે અહીંયા ઇકો પાર્કિંગમાં રાખી દીધો છે અને આપણે અહીંયા આની બાજુ જવાનું છે. તો હાલો, આપણે જોઈ શકો છો અહીંયાનો આવો કાંઈક છે નજારો અને દુકાન આની બાજુ આગળ છે. મિત્રો, આપણે આવી ગયા છીએ આ દુકાનમાં કપડાં લેવા માટે. તો અહીંયાથી જોઈ લઈએ કપડાં, જો પસંદ આવશે તો અહીંયા લઈ લેશું, નકર આપણે બીજી પણ જગ્યા પર ચાલવાનું છે. અને ભુજમાં ઘણી બધી દુકાન છે, તો કન્ટિન્યુ બ્લોગના અંદર બનાવો. અને તમે જો ભુજમાંથી જો બ્લોગ જોવો છો અને ભુજની આજુબાજુનો જો તમે બ્લોગ જોવો છો તો તમને પણ ખબર પડે કે અહીંયાથી જો સારા કપડાં મળે છે તો અહીંયાથી અમે લઈએ. તો મિત્રો, બીજી દુકાનમાં આવી ગયા છે આપણે અને અહીંયા પણ ચૂઝ કરવા માટે આવી ગયા છે. તો જોઈએ હવે સારી હશે તો અહીંયાથી લઈ લઈશું. અમે જ્યાં જઈએ ઓફર ઉપર જોઈએ છીએ અને સારી ઓફર છે. ઢગલો અહીંયા કરી નાખ્યો છે, તમે જોઈ શકો છો. દુકાન તો મોટી છે. 2 hours later. તો મિત્રો, આપણે કપડાં લઈ લીધા છે. કપડાં મેં 2 જોડી લઈ લીધા છે. બૂટે પણ લઈ લીધી છે અને અહીંયા છે હવે બૂટ લેવાનું કામકાજ ચાલુ છે, તો તમે જોઈ શકો છો. અને ખરીદી થઈ ગઈ છે અમારી બધી કમ્પ્લીટ. હવે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, નીકળી હવે. તો મિત્રો, તમે આ જોઈ શકો છો, આ દુકાનમાંથી આપણે બૂટ લીધી છે. તો હાલો, તમને હું અંદર પણ બતાવી દઉં. અંદર આવો છે નજારો, જોઈ શકો છો. મોટી દુકાન છે અને તમે પણ જો ભુજમાંથી હો તો તમે અહીંયા આવી શકો છો અને તમે ખરીદી કરી શકો છો. તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી જશે. ઘણી બધી બૂટની વેરાયટી પણ છે, તમે અહીંયા જોઈ શકો છો. બિલિંગ કામ ચાલુ છે હવે. આપણે હમણાં આવ્યા છીએ સીએનજી પંપ ઉપર સીએનજી ભરવા માટે ઇકોના અંદર. તો અહીંયા લાઈનમાં ઉભા રહી ગયા છે આપણે. અને હવે થોડીક જ વારમાં આપણી સીએનજી ભરી જશે, પછી આપણે અહીંયાથી નીકળી જશું. અહીંયાનો આવો છે કાંઈક નજારો. સીએનજી પંપ તમે જોઈ શકો છો, ભુજ કચ્છ. આપણે ઇકો. The next day. મિત્રો, કાલે રાતે આપણે 10:30 વાગે આપણી ફાર્મ પર આવી ગયા હતા. પછી મેં કાલે રાતે બ્લોગ ના બનાવ્યો કેમ કે ઘણું બધું લેટ થઈ ગયું હતું. પછી મેં કીધું સવારના જ આપણે ઓડિયન્સને કહી દઈશું કે આપણે આવી ગયા છે. અચ્છા, આપણી વાડીના કેસર કેરી. અને તમારે પણ જો ખાવી હોય તો 5 કિલો મોકલાવી આપું મારા વાલા. જુઓ તમે, ઘણી બધી થઈ પડી છે. આ જો, આ વાહ, હજી કાચી છે, પાકી નથી ભલે. કેરી ઉતારતા હતા તો કેરી ઉતારતા ચંપલથી તો ચંપલ ઉપર રહી ગઈ છે. જો આ પડી, આ પડી ઉપર ચંપલ.
ક્યાં કે આ પડી જો ચંપલ ઉપર રહી ગઈ છે. હવે આ ભાઈ જાય છે ઉપર. હાલ્યો ભાઈ હાલ્યો અહીંયા પડી છે ચંપલ. આ રહી ચંપલ. ઓ ભાઈ અહીંયા છે જો તમે. બરાબર આવી ગઈ નીચે આવી ગઈ ચંપલ. ચપલાથી કેરી પાડી છે. પડી જો પાકી કેરી મળી ગઈ. આ કેરી તો કાચી હતી. પાકી છે કરી દો. નહીં પચલ ને. અરે પચલ લગી ગયા. અમારી મહેનત વેસ્ટ ગઈ. પાકી કે નથી, આ કાચી કેરી છે. તો મિત્રો હવે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ, ઠીક છે. અને તમને જો આપણો આ વ્લોગ પસંદ આવ્યો તો તમે આ વ્લોગને લાઈક કરી શકો છો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો હાલો મિત્રો, હવે આપણે મળીએ બીજા જ કંઈક નવા વ્લોગના અંદર, અને તમને આપણા વ્લોગના અંદર કોમેડી જોવા મળતી રહેશે, ઠીક છે. તો હાલો મિત્રો, હવે આપણે બીજો એક વ્લોગ યુટ્યુબમાં અપલોડ કરી નાખ્યો છે, જેમાં ઘણી બધી કોમેડી છે. તો તમે કયા પ્રકારના વ્લોગ જોવા માગો છો? કેમ કે આપણા જે વ્લોગના અંદર વધારે તો કોમેડી હશે જ, અને તમે જે પ્રકારના જે વ્લોગ જોવા માંગતા હોય તો નીચે તમે કમેન્ટ કરી શકીને અમને કહી શકો છો કે અમને આવા પ્રકારના વ્લોગ જોવા છે, અને તમને શું પસંદ આવે છે એ પણ તમે કમેન્ટ કરીને અમને જણાવો. તો ઠીક, ચાલો મિત્રો, મળીએ નવા વ્લોગના અંદર. વંદે માતરમ, જય હિન્દ.